અમદાવાદમાં ભારે વરસાદ બાદ ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। લો ગાર્ડન બહાર મુખ્ય રસ્તાઓ પર ભૂવો પડ્યો હતો। લો ગાર્ડનથી જીએલએસ તરફ જવાના રસ્તે ભૂવો પડ્યો હતો। ભૂવા પડવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે। ત્યારે અમદાવાદમાં કે જ્યાં ભારે વરસાદ 1 કલાક પડેલા વરસાદ બાદ ભૂવા પડવાનો સિલસિલો આજે યથાવત જોવા મળ્યો છે। લો ગાર્ડન બહાર મુખ્ય રસ્તાઓ પર ભૂવો પડ્યો હતો। રસ્તો કે જ્યાં લો ગાર્ડનથી જીએલએસ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ભૂવો પડ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર પણ ભારે અસર પહોંચી હતી। અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે એક તરફ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ જ્યારે મુખ્ય રસ્તાઓ પર સ્થાનિક લોકો એટલે કે અમદાવાદવાસીઓ બહાર નીકળે છે ત્યારે તેમને ભૂવા સહન કરવાનો, ભૂવા વેઠવાનો વારો આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરના લો ગાર્ડન વિસ્તારની વાત કરીએ તો લો ગાર્ડન થી બહાર નીકળતાની સાથે જ આ એક ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે। જીએલએસ યુનિવર્સિટી તરફ જવાનો રસ્તો છે, બરાબર આ ચકલી સર્કલ આવેલું છે, એની ડાબી તરફ જીએલએસ તરફ જવાનો રસ્તો છે, ત્યાં જ આ ખાડો પડ્યો હતો, જેના કારણે આ રસ્તા પરનો જે ભૂવો પડેલો એરિયા છે એને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, આડાસ મૂકવામાં આવી છે, જેથી કરીને કોઈ અકસ્માત દુર્ઘટના ન બને। પણ સવાલ એ છે કે અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસ્યો હતો એ પછી લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, લોકો ઘરોમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા, ત્રસ્ત બન્યા હતા, જનજીવન પર અસર જોવા મળી હતી। પણ હવે જ્યારે અમદાવાદવાસીઓ પોતાના ઘરની બહાર નીકળશે ત્યારે તેમને કંઈક આ પ્રકારની પરિસ્થિતિ વેઠવા માટે પણ તૈયાર રહેવું પડશે, કેમ કે વરસાદ બંધ થયો છે, વરસાદી પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, બીજી તરફ ધીમે ધીમે રહીને વરસાદ વરસી રહ્યો છે। એવામાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારની તસવીરો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી રહી છે। અને અમદાવાદ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં લો ગાર્ડનની બહાર જ એક્ઝેક્ટલી આ ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે વ્યસ્ત રસ્તો હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે। અને હવે અમદાવાદવાસીઓ જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે ટ્રાફિક સહન કરવા માટે પણ તેમને માનસિક રીતે તૈયાર રહેવું પડશે। એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારનો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।